જોરદાર તાળીઓ ભાઈ ભરતભાઈ અને નિલેશભાઈ માટે. ભાઈ જોરદાર તાળીઓ. કેમ તાળીઓ કેમ રોકાય છે? મફતની ફ્રીની તાળીઓ છે. જય દ્વારકાધીશ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને આપણે આજે આવ્યા છે કેશોદની પાવન ધરતી ઉપર. વેલકમ નવરાત્રિનું આયોજન કરેલું છે રમઝટ ગ્રુપ દ્વારા. તો ચાલો જઈએ અંદર અને પહેલાં પાસ લઈએ પછી અંદર જઈએ તો મોરું ત્યાં. મિત્રો આવો કંઈક પાસ છે અને આપણે પાસ લઈ લીધો છે. 150 રૂપિયાનો પાસ છે. ચાલો અંદર જઈએ ફટાફટ. જઈએ છે એન્ટ્રી લઈ રહ્યા છે આપણે અને ખૂબ સારું એવું આયોજન છે. અને આવું કંઈક મેદાન છે, બધી ટ્રોફીઓ છે. હવે આ મેદાન જો આવી રીતનું દેખાય છે. તો આ મિત્રો કેશોદના છે. તો કેમ છો? મજામાં? આપણને મળ્યા છે. શું નામ તમારું? ધ્રુવ ચુડાસમા. અને આમનું ચેનલ છે મોજીલા કેશોદ નામનું ઇન્સ્ટાની અંદર અને ખુદ એના માલિક છે. તો કેમ છો? બસ મજા. તમને મળીને આનંદ થયો સાહેબ. બીજી બાઇક છે અહીંયા અને ટોટલ 4 આવી બાઇક છે. ઇનામો છે બધું. તો જે પણ ખેલાડીઓ રમશે અને નંબર આવશે એ આ બધી ટ્રોફી આવશે. અને સાથે સાથે આ વખતે જોવાવાળાને પણ આમાંથી ઇનામ મળશે. લકી ડ્રો થશે, એને ઇનામ મળશે. તો આ વાત મને ખૂબ જાણવા મળી છે અહીંયા અને સારી વાત છે. ચાલો તો આપણે બન્યા રહેજો. થોડીક વારમાં ચાલુ થશે તો તમને મળાવીશ. ચાલો. અને એક સરપ્રાઈઝ છે અહીંયા, કોઈક આવી રહ્યું પણ છે સાથે સાથે, તો એને પણ મળાવીશ અને એની સાથે પણ ફોટા પડાવશું આપણી. અને નમ્ર વિનંતી જો અને ધીરે ધીરે સમગ્ર કેશોદ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું. રમઝટ વેલકમ નવરાત્રી આરતી કરવા જઈ રહ્યા છીએ. તો સર્વે ખેલૈયાઓ, આયોજકો તથા અહીંયા ઉપસ્થિત બધી જ ઓડિયન્સ, પબ્લિક બધા જ નમ્ર વિનંતી છે કે માં જગદંબાની આરતીમાં સર્વે ધ્યાન આપે અને અહીંયા સંપૂર્ણપણે ફાઇનલી એ ઘડી આવી ગઈ છે કે આપ અને અમે બધા થોડી જ ક્ષણોમાં શરૂ કરીનો પ્રથમ રાઉન્ડ. કેશોદ અને મોજીલું કેશોદ મેઇન ગેટ, મેઇન હોર્ડિંગ્સ ના સ્પોન્સર છે મહર્ષિ હોસ્પિટલ, અભિષેક નંદાણીયા, કિરણ પોઈન્ટ, વીએસ પબ્લિક સ્કૂલ. બહેનો હોય અથવા તો ભાઈઓ હોય તો આડાવડા સિટિંગ અરેન્જમેન્ટ થઈ ગયા હોય તો પ્લીઝ પોતાની જગ્યા લે. માત્ર ને માત્ર થોડી જ ક્ષણોમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ રમઝટ ઇન્સ્ટાટાર કે જે જુનાગઢ નહીં, માત્ર ને માત્ર જુનાગઢ કે કેશોદ નહીં, સંપૂર્ણ ગુજરાત જેમને ઓળખે છે આપણા કેશોદના દીકરી અને સંપૂર્ણ ગુજરાતના ઇન્સ્ટા સેન્સેશન એવા ધરતીબેન ગઢિયાનું રમઝટ વેલકમ નવરાત્રી ખૂબ જ તાળીઓના ગડગડાટ સાથે વેલકમ કરે છે. તો પ્લીઝ એકવાર ધરતીબેન ગઢિયામાં
ગઢિયાનું રમઝટ ગ્રુપ ખૂબ જ આભાર માને છે કે એમણે અમારા છો એવા ગરબાની રમઝટનું તમારું લાઈવ રેકોર્ડિંગ થઈ રહ્યું છે અને એ લાઈવ રેકોર્ડિંગ કેશવ સ્ટુડિયો કેશોદ જીલ દેલવાડિયા દ્વારા થઈ રહ્યું છે અને આ બધા જ વિડીયો આવતીકાલે તમને મળશે આપણા રમઝટ નવરાત્રિના ઇન્સ્ટા પેજ ઉપર, તો જોવાનું ચૂકશો નહીં. અને રમઝટ ગ્રુપ જીલ દેલવાડિયાભાઈ અને કેશવ સ્ટુડિયોનો ખૂબ જ સાચા હૃદયથી ખૂબ જ આભાર માને છે. ખૂબ ખૂબ આભાર કેશવ સ્ટુડિયો. રમઝટ ગ્રુપ ને બ્રધર્સ ગ્રુપ છે, ગૌતમભાઈ બ્રધર્સ ગ્રુપ 1100 રૂપિયા. જય માતાજી. થાક ખાઈ લીધો હોય, પાણી પી લીધું હોય તો રાઉન્ડ નંબર 2 ની શરૂઆત કરશું. દરેક મિત્રો પોતાના ઓર્નામેન્ટ્સ, પોતાનું ડ્રેસિંગ અને પગમાં લાગેલું હોય તો પાટાપિંડી કરી અને ફક્ત 5 મિનિટમાં તૈયાર થઈ જાય. કારણ કે આપણા વેલકમ નવરાત્રિના એક જ દિવસનો પ્રોગ્રામ છે અને ઘણા બધા રાઉન્ડ કરવાના છે. એક્સપેક્ટેશન વગરની પબ્લિક છે. આમ તો જો અમે ધાર્યું હતું કે વરસાદમાં કોઈ આવશે કે નહીં આવશે, પણ અહીં તો મેળો છે ભાઈ, મેળો. તો રાઉન્ડ નંબર 2 ની શરૂઆત કરીએ. ફ્રી સ્ટાઇલ પોતાના ગ્રુપમાં રમી શકો છો, પોતાના મિત્રો સાથે રમી શકો છો, મજા આવે એવા સ્ટેપ રમી શકો છો. ખાલી એટલું ધ્યાન રહે કે આપણી આજુબાજુમાં રમતા ભાઈઓ અને બહેનો બધા આપણા જ ગ્રુપમાં રમવા આવ્યા છે, તો કોઈને હાથ પગ લાગે નહીં અને ખોટું મન દુઃખ ન થાય એનું ખાસ કાળજી રાખવી. માત્ર 20 મિનિટનો બીજો રાઉન્ડ ફ્રી સ્ટાઇલ. ત્યારબાદ ઘણા બધા રાઉન્ડ બાકી છે, એટલે એનર્જી બચાવીને રાખજો. કોમ્પિટિશન બહુ ટફ છે. તેનો રાઉન્ડ છે ફ્રી સ્ટાઇલ રાઉન્ડ.
કે તમે તે પાસીસ ઉપર એક સિરિયલ નંબર લખેલા હશે એના છે ઓકે એ સિરિયલ નંબર લખેલા છે અને એનું કૂપન જે છે તે અહીંયા આપણે કાઢશું અને એ કૂપન સાથે જે પણ પાસના સિરિયલ નંબર મળશે એને આપવામાં આવશે એક જોરદાર ગિફ્ટ હેમ્પર ઓકે તો જોરદાર તાલીઓ થઈ જાય રમઝટના તાલીઓના ગડગડાટથી વધાવજો ભાઈ કે પૃષ્ટિ દીકરા નંબર શું છે પૃષ્ટિને બોલ 88 છે 188 લઈને ક્યાં ફરવા જશો દુબઈ ઓકે આયોજક એવા લખનભાઈ ગિફ્ટ આપે છે ખૂબ સારા એવા મિત્ર તો વિશાલભાઈ પરમાર માટે એક જોરદાર તાલીઓ થઈ જાય અને સાથે સાથે અમીબેન મામણિયા જોરદાર તાલીઓ ભાઈ ભરતભાઈ અને નિલેશભાઈ માટે ભાઈ જોરદાર તાળીઓ કેમ રોકાય છે મફતની ફ્રીની તાળીઓ છે शानदार तारी माया माँ पूरी सृष्टि तू टेकीने करू नमन मन शांत करे तारू भजन तू देवी बजाती खबर ना आने बाकी तारा डन